સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના મામલે પંચમહાલ જિલ્લામાં મોટી કાર્યવાહી સામે આવી છે. પંચમહાલ એસઓજી પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગોધરા, હાલોર, મોરવામાં એસઓજી પોલીસે આજે એક મોટી રેડ કરીને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટર્સને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રીતે રોકડ નાણાંની હેરાફેરી થઈ રહી હતી. 15 દિવસમાં 50 લાખ રૂપિયાની આંગડિયા મારફતે હેરાફેરી કરી હતી. આ મામલે મળેલી ગુપ્ત માહિતીના આધારે એસઓજીની ટીમે આ અભિયાન ચલાવ્યું હતું. આમ આદમી પાર્ટીના અજય વસ્તાની, રમન બારિયા અને દર્શિક સોની દ્વારા આ હેરાફેરી કરવાનો પોલીસનો આરોપ છે. આ નાણાં ચૂંટણી પ્રચાર અને વોટ ખરીદી માટે વપરાતા હોવાની શંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા. દરમિયાનમાં એસઓજીની હકીકત મળેલ કે કેટલાક કિસ્સામાં ખૂબ મોટી રકમના આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે. જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઈસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઈસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે.